વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગીદારી વિશે પ્રવેશની અંદર નાના દાખલાઓની અંદર આગળ વધીએ તો આ વિડીયોની અંદર 4 દાખલા લેવામાં આવ્યા છે. આગલા વિડીયોમાં 2 દાખલા લીધેલા હતા. તો મિત્રો, આ નાના નાના દાખલાઓ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે, માટે બરાબર પ્રેક્ટિસ કરજો. સૌથી પહેલો આ વિડીયોનો દાખલો છે નંબર 3 નો. વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે 30,000 નફો આવે છે, તો મેનેજરના કમિશનની ગણતરી કરો. હવે આમાં જે મેનેજરને તેનું કમિશન આપ્યા પછી જે વધતો નફો હોય એની વહેંચણી કરવાની છે. તો પહેલા આપણે મેનેજરનું કમિશન શોધવું પડે. તો સૌથી પહેલા આપણે વહેંચણી પાત્ર નફો આપ્યો નથી, અભિજીતનો ભાગ આપ્યો છે નફાનો. પણ જ્યારે જ્યારે નફો ના આપેલો હોય ત્યારે મિત્રો 1 રૂપિયો ધારીને નફો શોધવાનો. તો ધારો કે પેઢીનો વહેંચણી પાત્ર નફો 1 રૂપિયો છે, તો 2/9 ભાગે 3 ને 2 5 ને 4 9, એટલે બીજું નામ અભિજીત છે એટલે અભિજીતનો 2/9 ભાગ થાય, બગડો એનો આવે. બરાબર છે. 2/9 ભાગે નફો બરાબર કેટલો છે? 30,000. તો 1 ભાગે કેટલો? તો 30,000 ગુણ્યા 9. 2/9 છે ઉઠલી જશે, પેલું પદ છે ને ઉલટી જાય, 9/2 થઈ જાય. તો એના ભાગે 1,35,000 રૂપિયા થાય. કેટલા થાય? 1,35,000 રૂપિયા કુલ નફો વહેંચણી પાત્ર આવે. કેટલો આવે? ત્રણેય ભાગીદારોનો 1,35,000 થાય. હવે મેનેજરને કમિશન વહેંચણી પાત્ર નફાના 10% છે. તો જો વહેંચણી પાત્ર કમિશન બાદ કર્યા પછીના નથી, નકે આપણે 110 લઈએ. એટલે સિમ્પલ ગણતરી કરવાની છે. કમિશન વહેંચણી પાત્ર નફાના 10%, તો વહેંચણી પાત્ર નફો આવી ગયો, એના 10% કરો, 1 મીંડું કાઢી નાખો, 13,500 રૂપિયા જવાબ થાય. બરાબર છે મિત્રો. 4 નંબર, રાજકુમાર, કૌશિક અને શર્મા નફા નુકસાન પ્રમાણ 15-10-9 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 થયો હોય તો દરેક ભાગીદારને કેટલા રૂપિયા મળે? આ તો એકદમ સિમ્પલ છે, તમને બધાને આવડે. ભાગીદારીના પ્રમાણમાં નફા નુકસાનનું પ્રમાણ આપી દીધેલું છે, એટલે એના પ્રમાણે નફો કરવો હોય તો 15 ને 10 25 ને 9 35 થાય. એટલે પહેલા ભાગીદારને 15/35, બીજા ભાગીદારને 10/35, અને 15 ને 10 25 ને 9 34 થાય. બરાબર. તો 15/34, 10/34, 9/34 થાય. તો રાજકુમારને 68,000 ગુણ્યા 15/34 30,000, કૌશિકને 68,000 ગુણ્યા 10/34 20,000, અને શર્માને 68,000 ગુણ્યા 9/34 18,000 રૂપિયા મળે. આમ રાજકુમારને 30,000, કૌશિકને 20,000 અને શર્માને કેટલા મળે? 18,000. એકદમ સહેલું છે. નંબર 5, મહેતાને પંડ્યા કરતા 4 ગણો ને બાદ પાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થાય, તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. મિત્રો, આ જે દાખલો છે એ ચોથા નંબરનો સિમ્પલ છે. તમને જો નફોની વહેંચણી કરવાનું આવશે ને તો આ જ આવશે. આની અંદર આઈએમપી દાખલો છે. એ તમને જેમ જેમ પ્રમાણે આપેલું છે એ પ્રમાણે તમારે શોધવું પડે. પ્રમાણ શોધીને પછી કરવાનું છે. તમને જો ભાગીદારીમાં ભાગીદારોને નફાની વહેંચણી કરવાનો દાખલો પૂછવો જોઈએ તો આ પૂછે. આ તો સિમ્પલ છે, પ્રમાણ આપી દીધેલું છે, તમારે કરવાનું છે તો આવડે. પણ તમને પ્રમાણ નહીં આપે, આવી રીતે આપશે અટપટું. મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને બાદ પાઈને મહેતાના કરતા અડધો ભાગ મળે છે. હવે આપણે મહેતાને પંડ્યા કરતા 4 ગણો, તો પંડ્યાનો ભાગ ધારવો પડે. અને તમને ખબર છે કે નફામાં હંમેશા 1 રૂપિયો ધરાય. તો ધારો કે પંડ્યાને નફામાંથી 1 રૂપિયો મળે, તો પંડ્યાને 1 રૂપિયો મળે તો મહેતાનો કેટલો થાય? મહેતાને પંડ્યા કરતા 4 ગણો, તો મહેતાને 4 રૂપિયા મળે. તો મહેતાને તેના ભાગ કરતા 4 ગણો એટલે 4 રૂપિયા મળે.
કેટલા રૂપિયા મળે? 4 રૂપિયા. બરાબર છે મિત્રો. પછી મહેતાના હિસ્સાનો અડધો ભાગ કોને મળે? બાજપાઈને. તો મહેતાના 4 રૂપિયા છે એના અડધા 2 રૂપિયા, 2 રૂપિયા બાજપાઈને મળે. આમ ત્રણેય ભાગીદાર નફા નુકસાનનું પ્રમાણ કેટલું થાય? મહેતા, પંડ્યા અને બાજપાઈ અનુક્રમે 4, 1, 2. મહેતાને 4 રૂપિયા, બાજપાઈનો 1 રૂપિયો ધાર્યો છે એ, અને પંડ્યાને 1 રૂપિયો ધાર્યો છે, અને બાજપાઈને એના કરતા ડબલ 2 રૂપિયા મળે. તો 4:1:2, 4:1:2. જે પ્રમાણે નામ લખો એ પ્રમાણે આપણે કરી શકીએ. આમ દાખલામાં એ પ્રમાણે નામ છે મહેતા, પંડ્યા અને બાજપાઈ. તો આપણે પણ મહેતા, પંડ્યા અને બાજપાઈ પ્રમાણે નામ લખ્યું લાઈનસર. તો 4:1:2 પ્રમાણે નફો વેચો તો નફો વેચતા તો તમને આવડે છે. 4 ને 1 5 ને 2 7 એટલે 4 સત્તાંશ ગુણ્યા 1 સત્તાંશ ગુણ્યા 2 સત્તાંશ 70,500 ને ગુણી નાખો તો મહેતાને ભાગે 50,000, પંડ્યાને ભાગે 12,500 અને બાજપાઈને ભાગે 25,000 ભાગ આવે. ખાસ મિત્રો આ ધ્યાનમાં રાખવાનું છે, 1 રૂપિયો ધારવાનો છે, 100 રૂપિયા નહીં. બરાબર છે. જ્યારે જ્યારે તમને નફાનું પ્રમાણ ના આપેલું હોય, નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું હોય, તો 1 રૂપિયો નફો ધારી અને જેનું પ્રમાણ આપેલું છે એના પ્રમાણના આધારે આપણે નફો પ્રમાણ આપણે શોધી શકીએ. હવે દાખલા નંબર 6, આ પણ ખૂબ અગત્યનું છે. આ બે છે ને એ 100% આવશે, ભૂલવાળો અને આ બે છે એ બે દાખલા મારી દ્રષ્ટિએ આઈએમપી છે. બરાબર ધ્યાનમાં રાખો. શીલા, સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો નફો 1,35,000 રૂપિયા છે, જે 3:2:3 ના પ્રમાણ વેચવાનો હતો. ખરેખર સાચું પ્રમાણ છે 3:2:3, પણ ભૂલથી 2:1:3 ના પ્રમાણ વેચાઈ ગયો. તો ભૂલ સુધારણાથી મૂડી ખાતે કઈ અસર આપવી પડે? તો એની આમ નોંધ લખવાની આવે. મૂડી ખાતે કઈ અસર આપવી પડે એટલે કે એની આમ નોંધ લખવી પડે. તો પહેલા તો આપણે સાચી ખોટી એની જે વેચણી છે એ પ્રમાણે કરી લઈએ. બરાબર છે. સાચા નફાના પ્રમાણો વેચી તો 3:2:3, 3 ને 2 5 ને 3 8, એટલે 3/8, 2/8 ને 3/8 કરો તો 50,625, 33,750 અને 50,625 વેચાય. તો તમને આવડે છે. બરાબર છે. 1,35,000 ગુણ્યા 3/8, 1,35,000 ગુણ્યા 2/8 ને 1,35,000 ગુણ્યા 3/8. આ બંને સેમ પ્રમાણ છે એટલે સેમ રકમ આવે. હવે ખોટું પ્રમાણ છે 2:1:3, એટલે 2 ને 3 6. બરાબર છે. તો 2/6, 1/6 ને 3/6 વારાફરતી ગુણી નાખો. 1.35 ગુણ્યા 1/6, 1.35 ગુણ્યા 2/6, 1.35 ગુણ્યા 3/6. તો આ પ્રમાણે એનો નફો આવશે મિત્રો. હવે જે સાચું છે એને પ્લસ સાઈન આપવાની અને ખોટું છે એને માઇનસ આપવાની, કારણ કે ખોટું એ બાદ કરવું પડે. હવે આમાં જોઈ લેવાનું પ્લસ માઇનસ માઇનસ જ થાય, બધા પ્લસ માઇનસ માઇનસ થશે અને મોટી સંખ્યાઓનું નિશાન આવે. 50,625 માંથી 45,000 બાદ કરો, મોટી સંખ્યા 50,000 છે એટલે પ્લસ નિશાન આવશે 56,25. 33,750 માંથી 22,500 બાદ કરો એટલે મોટી સંખ્યા 33 છે, 33,000 છે તો પ્લસ સંખ્યા આવશે 11,250. પછી 67,500 માંથી 50,625 બાદ કરો, 16,875 આવશે. મોટી સંખ્યા 67,000 છે માઇનસ વાળી, તો એના જવાબને માઇનસ જવાબ લાગે. બરાબર. અસમાન ચિહ્ન બાદ બાકી અને મોટી સંખ્યાનું નિશાન આવે. આ યાદ રાખજો. બંનેના અસમાન ચિહ્ન છે, વત્તા ઓછા વત્તા. બાદ બાકી કરવાની, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. ઉપર હોય કે નીચે હોય, નીચે છે તો ઉપરવાળી બાદ કરી, આ ઉપરવાળી છે તો નીચેવાળી બાદ કરી. મોટીમાંથી નાની બાદ કરો, પણ પછી જવાબમાં જે મોટી સંખ્યા હોય એની સાઈન લગાડવાની આવે. આમાં 50 ને 33 મોટા છે માટે પ્લસ પ્લસ, અને આમાં માઇનસ મોટું છે માટે માઇનસ. પ્લસ છે એને જમા જમા લખવાનું અને માઇનસ છે એને ઉધાર. પછી તો આમનો સાવ સહેલી છે. પેલા ઉધાર લખી નાખો, સંકેત ખાતે ઉધાર 68,875 ને આ બે જણા ખાતે જમા કરી નાખો. તેના ખાતે શીલા ખાતે 56,25 અને સુભી ખાતે 11,250 જમા. બાબત જે નફાની વહેંચણી ખોટા પ્રમાણમાં વેચાણી હતી તેની ભૂલ સુધારણા, એટલે મૂડી ખાતે અસરની આમ નોંધ આ રીતે થાય. તો મિત્રો દાખલાનું સમજણ પડી ગઈ હશે. ના પડીએ તો કોમેન્ટમાં લખજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.